નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું સાપુતારામાં એનઆરઆઈ અને ગુંડા સાથે બનેલી ઘટના પર. ઇંગ્લેન્ડના લંડન શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલ એક ભવ્ય મહેલ જેવા બંગલાની સામે દર સવારની જેમ સૂર્યનો આસો પ્રકાશ પડતો હતો. પરંતુ એ ઘરનું ગૌરવ માત્ર તેની સંપત્તિમાં નહોતું, એ ઘરનું સાસુ વૈભવ તેના સંસ્કારોમાં હતું. સૂર્યકાંત ગઢવીનું નામ લંડનમાં રહેતા ભારતીયોમાં ખૂબ જ માનથી લેવામાં આવતું હતું. વર્ષો પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાંથી ખાલી હાથ ઇંગ્લેન્ડ પહોંચેલો આ માણસ પોતાની મહેનત, પ્રમાણિકતા અને અડગ વિશ્વાસના બળે આજે અનેક વ્યવસાયનો માલિક બની ગયો હતો. તેની પાસે સંપત્તિની કોઈ કમી નહોતી, પણ તેણે પોતાના સંતાનોને ક્યારેય સંપત્તિનો અહંકાર શીખવ્યો નહોતો. તેની પત્ની જમનાજી ગઢવી ધાર્મિક સ્વભાવની, સદભાષી અને પરિવારને એક સાથે બાંધી રાખનારી સ્ત્રી હતી. તેમની એકમાત્ર દીકરી દેવાંશી ગઢવી બાળપણથી જ વિદેશમાં મોટી થઈ હોવા છતાં પોતાના માતા પિતાના સંસ્કારોથી એટલી પ્રભાવિત હતી કે ગુજરાતી ભાષા બોલવામાં પણ ગૌરવ અનુભવતી હતી. દર સવારની જેમ તે દિવસે પણ જમનાજીએ ભગવાનની આરતી ઉતારી અને પ્રાર્થના કરી કે જીવનમાં ગમે તેટલું વૈભવ મળે, પરંતુ પરિવારનો પ્રેમ અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ઓછો ન થાય. કદાચ તેમને પણ ખબર નહોતી કે આ પ્રાર્થના થોડા જ દિવસોમાં એવી કસોટીમાંથી પસાર થવાની હતી જે તેમની જિંદગી હંમેશા માટે બદલી નાખશે. ઘણા વર્ષોથી સૂર્યકાંતના મનમાં એક ઈચ્છા જીવંત હતી કે જીવનમાં એક વખત ફરી પરિવાર સાથે ગુજરાતના ડુંગરો, જંગલો અને મંદિરોની વચ્ચે થોડા દિવસ શાંતિથી પસાર કરવા જોઈએ. વેપારની દોડધામ, વિદેશી જીવનની વ્યવસ્થા અને સતત જવાબદારીઓએ તેને વર્ષોથી પોતાના વતનથી દૂર રાખ્યો હતો. આખરે તેણે નિર્ણય લીધો કે આ વખતે આખો પરિવાર રજાઓ માટે ગુજરાત જશે અને ખાસ કરીને સાપુતારામાં થોડા દિવસ રોકાશે. જમનાજીના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ. દેવાંશી તો બાળપણથી માત્ર તસવીરોમાં સાપુતારાના પહાડો જોયા હતા. હવે તે પોતાની આંખે એ સૌંદર્ય જોવા આતુર બની ગઈ હતી. લંડનથી ભારતની લાંબી મુસાફરી પછી પરિવાર અમદાવાદ પહોંચ્યો. ત્યાંથી તેઓ વાહન લઈને સાપુતારા તરફ નીકળ્યા. રસ્તામાં સૂર્યકાંત વારંવાર પોતાના બાળપણની વાતો કરતો, ગામડાની સુગંધ યાદ કરતો અને દીકરીને સમજાવતો કે પૈસા માણસને મોટો નથી બનાવતા, સંસ્કાર બનાવે છે. દેવાંશી હસીને કહેતી કે પપ્પા, તમે દરેક વાતમાં જીવનનો પાઠ શીખવી જ જોશો. સૂર્યકાંત સ્મિત કરીને કહેતો કે સમય ક્યારેય કઈ વાત કામ લાગી જાય તે કોઈ જાણતું નથી. સાપુતારાની ઠંડી હવા, ધુમ્મસથી ઢંકાયેલા ડુંગરો અને હરિયાળીથી ભરેલા જંગલો જોઈને આખો પરિવાર મંત્રમુગ્ધ થઈ ગયો. દિવસભર તેમણે વિવિધ સ્થળોની મુલાકાત લીધી, સ્થાનિક લોકો સાથે વાતો કરી, આદિવાસી સંસ્કૃતિ વિશે જાણ્યું અને ભગવાનના મંદિરોમાં માથું ટેકાવ્યું. જમનાજીએ મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને ફરી એકવાર પ્રાર્થના કરી કે ભગવાન, આ આનંદ હંમેશા જળવાઈ રહે. મંદિરના એક વૃદ્ધ પૂજારીએ સૂર્યકાંતને જોયો અને માત્ર એટલું જ કહ્યું કે બેટા, આ ડુંગરો જેટલા સુંદર છે ને એટલા જ રહસ્યમય પણ છે. સાંજ પછી જંગલ તરફ જતા સાવચેત રહેવું. સૂર્યકાંતે હળવેથી હસીને તેમનો આભાર માન્યો. સાંજ ઢળવા લાગી હતી. આકાશ કેસરી રંગથી રંગાઈ રહ્યું હતું અને ઠંડી પવનમાં જંગલના પાંદડાઓનો અવાજ એક અજાણી ચેતવણી જેવો લાગતો હતો. હોટલના એક કર્મચારીએ પણ સલાહ આપી કે રાત્રિ પહેલા પાછા આવી જજો, કારણ કે જંગલ તરફનો રસ્તો સાંજ પછી ખૂબ સુમસામ થઈ જાય છે. છતાં સૂર્યકાંતે વિચાર્યું કે થોડું આગળ જઈને પ્રકૃતિનો આનંદ માણીને પાછા ફરશું. કાર ધીમે ધીમે જંગલ તરફના રસ્તે આગળ વધતી રહી. રસ્તાની બંને બાજુ ઊંચા વૃક્ષો હતા, ક્યાંક પક્ષીઓના અવાજ આવતા હતા તો ક્યાંક ગાઢ શાંતિ છવાયેલી હતી. દેવાંશી પોતાના મોબાઈલમાં કુદરતી દ્રશ્યો કેદ કરતી હતી, જ્યારે જમનાજી ભગવાનનું નામ સ્મરણ કરતી હતી. અચાનક રસ્તા વચ્ચે એક જાડું સંકોચાયેલું વૃક્ષ પડેલું દેખાયું. સૂર્યકાંતે તરત જ બ્રેક મારી. તેને લાગ્યું કે કદાચ કુદરતી રીતે વૃક્ષ પડી ગયું છે, પરંતુ તેની અનુભવી નજરે એક વાત તરત જ પકડી લીધી. તે કારમાંથી નીચે ઉતરવા જતો હતો એટલામાં જંગલની અંદરથી 4-5 કાળા કપડાં પહેરેલા હથિયારધારી માણસો વીજળીની જેમ બહાર આવી. તેમના ચહેરા કપડાથી ઢંકાયેલા હતા, પરંતુ તેમની આંખોમાં નિર્દયતા સ્પષ્ટ દેખાતી હતી. તેમની વચ્ચે ઊભેલો એક ઊંચો, મજબૂત શરીરવાળો માણસ ધીમે ધીમે આગળ વધ્યો.
તેણે ચહેરા પરનું કપડું થોડું સરકાવ્યું અને કર્કશ અવાજમાં કહ્યું, હું કાબો ભરાડી. આ જંગલમાં પગ મૂકનાર દરેક માણસ પહેલા પોતાનો અહંકાર ઉતારે છે અને પછી પોતાનું ધન. તેની આંખોમાં એવી ક્રૂરતા હતી કે સામાન્ય માણસનો આત્મવિશ્વાસ પણ તૂટી જાય. સૂર્યકાંતે પરિસ્થિતિ સમજી લીધી. તેણે શાંતિથી કહ્યું, તમને જે જોઈએ તે લઈ જાઓ, પણ મારા પરિવારને હાથ ન લગાડશો. કાબા ભરાડીના હોઠ પર ઉપહાસભર્યું સ્મિત આવ્યું. તેણે પોતાના સાથીઓને માત્ર આંખનો ઈશારો કર્યો અને ક્ષણભરમાં બે ગુંડાઓએ જમનાજીને કારમાંથી ખેંચી કાઢી. જમનાજીએ છૂટવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ જબરદસ્તી કરીને તેમને રસ્તાની બાજુમાં આવેલા એક વિશાળ વૃક્ષ સાથે દોરડાથી બાંધી દીધી. દેવાંશી ભયથી ધ્રુજવા લાગી અને પોતાની માતા તરફ દોડવા ગઈ, પરંતુ બીજા ગુંડાએ તેને રોકી લીધી. સૂર્યકાંતનું લોહી ઉકળવા લાગ્યું. તે ક્ષણ માટે પણ ડર્યો નહીં. તેણે પોતાની આંખોમાં આંખ નાખીને કાબાને કહ્યું, માણસાઈ વેસી નાખનાર લોકો ક્યારેય જીતતા નથી. કાબાએ જોરથી હસીને સૂર્યકાંતના ગળામાં પહેરેલી જાડી સોનાની ચેન તરફ નજર કરી અને કહ્યું, અમે અહીં ઉપદેશ સાંભળવા આવ્યા નથી. તારા ગળાની ચેન, પત્નીના ઘરેણાં, રોકડ અને જે કંઈ કિંમતી હોય તે બધું અહીં મૂકી દે. સૂર્યકાંતે ધીમેથી પોતાના હાથ ઊંચા કર્યા, પરંતુ તેની નજર સતત આસપાસના જંગલનું નિરીક્ષણ કરતી રહી. વર્ષો પહેલા ગામમાં વિતાવેલા દિવસોએ તેને શીખવ્યું હતું કે મુશ્કેલી આવે ત્યારે ગભરાવું નહીં, રસ્તો શોધવો. ગુંડાઓનું આખું ધ્યાન ઘરેણાંની કિંમતી વસ્તુઓ પર હતું. એ જ ક્ષણે સૂર્યકાંતે એક જોરદાર ધક્કો મારીને સામે ઊભેલા ગુંડાને નીચે પાડી દીધો. બીજા ગુંડાના હાથમાંથી લાકડી છીનવીને તેણે એટલો જોરદાર પ્રહાર કર્યો કે બે માણસો જમીન પર પટકાઈ ગયા. કાબો ભરાડી ગર્જના કરીને આગળ વધ્યો. બંને વચ્ચે જીવતદિલ સંઘર્ષ શરૂ થયો. સૂર્યકાંતે પોતાની આખી શક્તિ એકઠી કરીને બંનેને ઝાટકીને દૂર ફેંકી દીધા અને વીજળીની ઝડપે જંગલની અંદર દોડવા લાગ્યો. પકડો એને, પકડો, જીવતો ન છૂટવો જોઈએ. કાબા ભરાડીનો ગરજતો અવાજ આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. ચારેય ગુંડાઓ હાથમાં હથિયાર લઈને સૂર્યકાંતની પાછળ દોડ્યા. પાછળ ઝાડ સાથે બંધાયેલી જમજીની આંખોમાં આંસુ હતા, પરંતુ હોઠ પર માત્ર એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, મારા પરિવારનું રક્ષણ કરજો. દેવાંશી નિઃશબ્દ ઊભી રહી. પિતાને જંગલમાં ગાયબ થતા જોઈ રહી હતી. જંગલની અંદર ઘેરો અંધકાર ઉતરી રહ્યો હતો. જંગલની અંદર દોડતો સૂર્યકાંત ગઢવી હવે માત્ર પોતાના જીવ માટે નહીં, પરંતુ પોતાની પત્ની જમનાજી અને દીકરી દેવાંશીના જીવન માટે દોડી રહ્યો હતો. ગાઢ અંધકાર ધીમે ધીમે આખા જંગલને ગળી રહ્યો હતો. ઊંચા સાગ અને વાંસના વૃક્ષોની વચ્ચે પવન એવી રીતે શિષ્કારામાં ભરતો હતો કે જાણે કુદરત પણ આવનારી ઘટનાઓનો સાક્ષી બની ગયો હોય. પાછળથી કાબો ભરાડી અને તેના સાથીઓના બૂટના ભારે અવાજો સતત નજીક આવતા હતા. ક્યારેક ટોર્ચનો પ્રકાશ ઝાડ વચ્ચે ઝબૂકતો, તો ક્યારેક કોઈ ગુંડો બૂમ પાડી કહેતો, એ દૂર નહીં ગયો હોય, જીવતો પકડો એને, આ માણસ સામાન્ય નથી. સૂર્યકાંતના કપાળ પર લોહી વહેતું હતું. હાથમાં પડેલા ઘા સળગતા હતા. શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. છતાં તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, જો હું બચી જઈશ તો જ મારા પરિવારને બચાવી શકીશ. દોડતા દોડતા તે એક ઊંડા ખાડાની બાજુએ પહોંચી ગયો. આગળ જવાનો રસ્તો નહોતો. પાછળ ગુંડાઓ નજીક આવી રહ્યા હતા. એ જ સમયે તેણે ખાડાની બાજુએ પડેલા મોટા પથ્થરો વચ્ચે એક સાંકડો રસ્તો જોયો. કોઈ સામાન્ય માણસને એ રસ્તો દેખાય પણ નહીં. તેણે વિલંબ કર્યા વગર શરીર સરકાવીને એ સાંકડા માર્ગમાં પ્રવેશ કર્યો અને થોડા ક્ષણોમાં ગુંડાઓ તેની નજર ગુમાવી બેઠા. કાબો ભરાડી ક્રોધથી બૂમ પાડવા લાગ્યો. તેણે જમીન પર લાકડી મારીને કહ્યું, આ માણસ બુદ્ધિશાળી છે, પણ કાબો ભરાડીથી બચીને આજ સુધી કોઈ ગયો નથી. બીજી તરફ રસ્તાની બાજુએ ઝાડ સાથે બંધાયેલી જમનાજી પોતાની જાતનું દુઃખ ભૂલીને ભગવાનને યાદ કરી રહી હતી. દોરડા હાથમાં એટલા કસાઈ ગયા હતા કે સાંભળી ઉતરી રહી હતી, છતાં તેના હોઠ પર ફરિયાદનો એક શબ્દ પણ નહોતો. દેવાંશી વારંવાર પોતાની માતાને છોડવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ દરેક વખતે કોઈને કોઈ ગુંડો તેને ધમકી આપતો. કાબોના એક સાથીએ જમનાજીના ગળામાં રહેલું મોંઘું મંગળસૂત્ર ખેંચવાનો પ્રયાસ કર્યો. જમનાજીએ તરત જ પોતાના બંને હાથ ગળા તરફ દબાવી દીધા અને કડક અવાજમાં કહ્યું કે આ માત્ર સોનાનો દોરો નથી,
આ મારા સુહાગનું પ્રતીક છે. જીવ લઈ લેજો, પણ આને હાથ ન લગાડશો. ગુંડા ગુચ્છાથી તપતો થઈ ગયો અને જોરદાર તમાશો મારી દીધો. દેવાંશી શીશ પાડી ઉઠી, પરંતુ કાબો ભરાડીએ તેને ધક્કો મારીને દૂર ફેંકી દીધી. તે જમીન પર પટકાઈ ગઈ, છતાં ઊભી થઈને ફરી માતા તરફ દોડી. આ દ્રશ્ય જોઈને કાબો ક્ષણભર માટે પણ દયાળુ બન્યો નહીં. તેના માટે માણસની લાગણીની કોઈ કિંમત નહોતી. તેને માત્ર લૂંટ અને આતંક જ સજાતો હતો. આ દરમિયાન સૂર્યકાંત જંગલની અંદર એક જૂના પથ્થરના મંદિર સુધી પહોંચી ગયો. મંદિર વર્ષોથી ઉજ્જડ હતું, પરંતુ અંદર નાનકડું શિવલિંગ હજુ પણ અખંડિત હતું. સૂર્યકાંત થાકીને ઘોટણીએ બેસી ગયો. તેના હાથમાંથી લોહી ટપકી રહ્યું હતું. તેણે બંને હાથ જોડીને ધીમા અવાજમાં કહ્યું કે હે મહાદેવ, આજે મારી શક્તિ ખૂટી રહી છે. જો હું પડી જઈશ તો મારી પત્ની અને દીકરીનું શું થશે? મને રસ્તો બતાવો. પ્રાર્થના પૂર્ણ થતાં જ તેને મંદિરની પાછળથી ધીમો અવાજ સંભળાયો. તેણે ચોંકીને પાછળ જોયું. ત્યાં એક વૃદ્ધ સાધુ ઊભા હતા. તેમની આંખોમાં અદ્ભુત શાંતિ હતી. તેમણે સૂર્યકાંતને પાણી આપ્યું અને કહ્યું કે બેટા, જે માણસ પોતાના પરિવાર માટે લડે છે ને, તેને ભગવાન ક્યારેય એકલો છોડતા નથી. પણ ધ્યાન રાખજે તારું, એમ કહી તે અદૃશ્ય થઈ ગયા. સૂર્યકાંતે સાધુનો આભાર માન્યો અને ફરી દોડવા લાગ્યો. બીજી તરફ કાબો ભરાડીનો ગુચ્છો હવે બેકાબૂ બની ગયો હતો. તેણે પોતાના સાથીઓને આદેશ આપ્યો કે આખું જંગલ ખૂંદી નાખો. પછી તે જમનાજી પાસે આવ્યો અને કર્કશ અવાજમાં બોલ્યો કે તારો પતિ ભાગી ગયો છે. હવે જો એ પાછો નહીં આવે તો પહેલા તારા ઘરેણા જશે, પછી તારી દીકરી. જમનાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ અવાજમાં અડગતા હતી. તેણે કહ્યું કે મારો પતિ ડરપોક નથી, તે જરૂર પાછો આવશે. તું જેટલો અહંકારી છે, એટલો જ તારો પતન પણ ભયંકર છે. આ શબ્દો સાંભળીને કાબા ભરાડીનો ક્રોધ ચરમસીમાએ પહોંચી ગયો. તેણે જમનાજીને ફરી ધક્કો માર્યો, પરંતુ એ ક્ષણે દૂર જંગલમાં કોઈ જંગલી પ્રાણીની ગર્જના સંભળાય. ગુંડાઓ એકબીજાને જોવા લાગ્યા. અંધકાર હવે એટલો ઘેરો થઈ ગયો હતો કે થોડા અંતરે ઊભેલો માણસ પણ સ્પષ્ટ દેખાતો નહોતો. સૂર્યકાંત ગુપ્ત રસ્તેથી બહાર નીકળ્યો ત્યારે તેને દૂરથી રસ્તાનો આસો પ્રકાશ દેખાયો. ત્યાં વન વિભાગની એક જૂની ચોકી હતી. તે આખી તાકાત ભેગી કરીને ત્યાં પહોંચ્યો. ચોકીમાં બે વનરક્ષકો હાજર હતા. સૂર્યકાંતને લોહી લુહાણ હાલતમાં જોઈ તેઓ તરત જ ચોંકી ગયા. સૂર્યકાંતે એક શ્વાસમાં આખી ઘટના કહી નાખી. વનરક્ષકોએ તરત જ પોલીસને જાણ કરી અને નજીકની પેટ્રોલિંગ ટુકડીને સંદેશ મોકલ્યો. થોડા જ મિનિટોમાં સાયરનનો અવાજ ગુંજવા લાગ્યો. પોલીસની ગાડીઓ અને વન વિભાગની ટીમ ઝડપથી જંગલ તરફ દોડી રહી હતી. સૂર્યકાંત પણ તેમની સાથે જવાની જીદ કરવા લાગ્યો. એક અધિકારીએ કહ્યું, તમે ઘાયલ છો. સૂર્યકાંતનો જવાબ માત્ર એટલો જ હતો, મારી પત્ની અને દીકરી ત્યાં છે, હું પાછળ નહીં રહી શકું. જંગલમાં બીજી તરફ કાબો ભરાડીને પણ દૂરથી સાયરનનો અવાજ સંભળાયો. તેની આંખોમાં ક્ષણભર માટે ચિંતા દેખાઈ, પરંતુ તરત જ તેણે નિર્ણય લીધો. તેણે પોતાના સાથીઓને કહ્યું, પોલીસ આવી રહી છે, લૂંટેલો માલ ભેગો કરો અને આ બંનેને લઈને જંગલની અંદર નીકળી જાઓ. જીવતા સાક્ષી નહીં રહેવા જોઈએ. જમનાજી અને દેવાંશીએ એકબીજાની સામે જોયું. બંનેના હૃદયની ધડકન વધી ગઈ. ગુંડાઓ તેમને ફરી ખેંચીને જંગલની વધુ અંદર લઈ જવા લાગ્યા. એ જ ક્ષણે દૂરથી સૂર્યકાંતનો અવાજ સંભળાયો, જમનાજી, દેવાંશી, હું આવી ગયો. આ અવાજ સાંભળીને જમનાજીની આંખોમાં આશાનો દીવો ફરી પ્રગટ્યો. જમનાજી હજુ પણ દોરડાથી બંધાયેલી હતી. દેવાંશીને બે ગુંડાઓએ પકડી રાખી હતી અને આખું જંગલ જાણે શ્વાસ રોકીને આ અંતિમ ટક્કર નિહાળી રહ્યું હતું. કાબાએ બંદૂકની નાવ સીધી સૂર્યકાંતની છાતી તરફ તાકી અને ધીમા પરંતુ ઝેરી અવાજમાં કહ્યું, તું બહુ બહાદુર બનતો હતો ને, હવે એક જ ગોળીથી તારી બહાદુરી પણ પૂરી થઈ જશે અને તારા પરિવારની આશા પણ. સૂર્યકાંતે એક પણ પગ પાછળ ન લીધો. તેણે માત્ર એટલું જ કહ્યું, જે માણસ પોતાની પત્ની અને દીકરીની સામે હથિયાર બતાવે છે ને, તે ક્યારેય બહાદુર નથી હોતો. તું માત્ર ડરપોક લૂંટારો છે. આ શબ્દોએ કાબાના અહંકારને આગ લગાડી દીધી. કાબાએ ગોળી ચલાવવા માટે ટ્રિગર દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ક્ષણે
જંગલમાં વીજળીના કડાકા સાથે વરસાદના મોટા ટીપા વરસવા લાગ્યા. પલભરમાં જ રસ્તો લસણો બની ગયો. કાબાનું ધ્યાન એક ક્ષણ માટે ભંગ થયું અને સૂર્યકાંત વીજળીની ઝડપે તેની તરફ ઝૂકી પડ્યો. બંને વચ્ચે ભયંકર હાથપાઈ શરૂ થઈ. બંદૂક હાથમાંથી છૂટી ગઈ. કાબાના સાથીઓ સૂર્યકાંત પર તૂટી પડ્યા, પરંતુ એ દરમિયાન વનરક્ષકો અને પોલીસની ટુકડી પણ જંગલમાં પહોંચી ગઈ હતી. ગુંડાઓ ગભરાઈ ગયા. કેટલાક ભાગવા લાગ્યા તો કેટલાક પોલીસ પર હુમલો કરવા દોડ્યા. જંગલમાં ચારે તરફ ગભરાટ, બૂમાબૂમ અને અથડામણનો માહોલ સર્જાઈ ગયો. સૂર્યકાંતને માથામાં ગંભીર ઈજા પહોંચી, છતાં તેણે કાબાને છોડ્યો નહીં. બંને ભીના કાદવમાં ગબડી પડી રહ્યા હતા. કાબો વારંવાર સટકવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ સૂર્યકાંતને પોતાની પત્ની અને દીકરીના આંસુ યાદ આવતા તેની અંદર નવી શક્તિ જાગતી હતી. બીજી તરફ એક મહિલા પોલીસ અધિકારીએ દોડીને જમનાજીને દોરડામાંથી મુક્ત કરી. વર્ષોથી ભગવાનમાં અખંડ વિશ્વાસ રાખનાર જમનાજીએ મુક્ત થતાં સૌપ્રથમ હાથ જોડીને આકાશ તરફ જોયું અને કહ્યું કે, હે મહાદેવ, આજે મારી લાજ રાખી. પછી તે સીધી દેવાંશી તરફ દોડી. માતા દીકરી એકબીજાને ભેટીને રડી પડી, પરંતુ જમનાજીની નજર તરત જ સૂર્યકાંત તરફ ફરી. તે હજુ પણ કાબો ભરાડી સાથે જીવતા દિલ લડાઈ લડી રહ્યો હતો. કાબાએ છુપાવેલો સાકુ બહાર કાઢ્યો અને સૂર્યકાંત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જમનાજીએ આ દ્રશ્ય જોઈને શીશ પાડી, સૂર્યકાંત, સાંભળજો. એ શીશ સાંભળતા સૂર્યકાંત એક ક્ષણમાં પાછળ ખસી ગયો. સાકોનો ઘા ખાલી ગયો. એ જ સમયે પોલીસે કાબાને ઘેરી લીધો. ઘણા વિરોધ કર્યા પછી આખરે કાબો ભરાડી જમીન પર દબાઈ ગયો. તેના હાથમાં હાથકડી પહેરાવવામાં આવી. વર્ષોથી આતંક મચાવનાર કાબો પહેલીવાર હાર્યો હતો. તેનો અહંકાર તેના જ પગ નીચે કસડાઈ ગયો હતો. કાબાના અન્ય સાથીઓમાંથી કેટલાક સ્થળ પર જ ઝડપાઈ ગયા અને બે ગુંડાઓ જંગલમાં ભાગવાનો પ્રયાસ કરતા વન વિભાગની ટીમે પકડી લીધા. પોલીસને તેમની પાસેથી સોનાના દાગીના, રોકડ હથિયારો અને અનેક લોકો પાસેથી લૂંટાયેલો માલ મળી આવ્યો. તપાસમાં બહાર આવ્યું કે આ ટોળકી ઘણા મહિનાથી સાપુતારા અને આસપાસના જંગલોમાંથી પ્રવાસીઓને નિશાન બનાવતી રહી હતી. અનેક પરિવારો ભયના કારણે ફરિયાદ પણ નોંધાવતા નહોતા. કાબા ભરાડીનો આતંક એટલો વધી ગયો હતો કે સ્થાનિક લોકો સાંજ પછી જંગલ તરફ જવાનું બંધ કરી દીધું હતું. પરંતુ એ રાત્રે સૂર્યકાંતની હિંમત અને સમયસર પહોંચેલી પોલીસના કારણે આખી ટોળકી કાયદાના હાથમાં આવી ગઈ અને સૂર્યકાંત અને જમનાજીએ એકબીજાની સામે જોયું. બંનેના શરીરે રોમાંચ ફરી વળ્યો. તેમણે શિવલિંગ સામે માથું ટેકાવ્યું અને મનમાં એક જ ભાવ જાગ્યો કે જ્યારે માણસ સત્યના માર્ગે અડગ રહે છે ને અને અંતિમ ક્ષણ સુધી હિંમત નથી હારતો, ત્યારે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે તેની મદદ કરવા જરૂર આવે છે. લંડન પરત ફર્યા પછી પણ આ ઘટના સૂર્યકાંતના જીવનમાંથી ક્યારેય મટી નહીં. તેણે પોતાના વ્યવસાયના નફામાંથી એક ભાગ ગુજરાતના જંગલ વિસ્તારમાં પ્રવાસીઓની સુરક્ષા અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો. જમનાજી દરરોજ પ્રાર્થના કરતી કે કોઈ પરિવારને આવી ભયાનક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. દેવાંશીએ પણ જીવનનો સૌથી મોટો પાઠ આમાં શીખ્યો હતો. ધન, વૈભવ અને પ્રતિષ્ઠા ક્ષણમાં છીનવાઈ શકે, પરંતુ હિંમત, સંસ્કાર અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય છીનવી શકાય નહીં. કાબા ભરાડી અને તેની ટોળકીને કાયદેસરની કાર્યવાહી બાદ કડક સજા થઈ. વર્ષો સુધી લોકોમાં ભય ફેલાવનાર વ્યક્તિ અંતે પોતાના અહંકારના કારણે જ નાશ પામી. સાપુતારાના જંગલમાં ફરી શાંતિ છવાઈ. પ્રવાસીઓ નિર્ભય બનીને કુદરતનો આનંદ માણવા લાગ્યા. પરંતુ સ્થાનિક લોકો આજે પણ સાંજ પડતા એક વાત જરૂર કહે છે કે હિંમત ક્યારેય હારશો નહીં, કારણ કે અંધકાર ગમે તેટલો ઘેરો હોય, સત્યનો એક દીવો આખા જંગલને પ્રકાશિત કરી શકે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજનના હેતુથી લખવામાં આવી છે. વાર્તામાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો, સ્થળો, ઘટનાઓ અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે. જો કોઈ વ્યક્તિ, સમાજ, સ્થળ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, ધર્મ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.
આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો.